કંઈ ખબર પડે કે નહીં. ફક્ત મહિલાઓ માટે મૂવી તો કંઈ સારું હતું, મતલબ આમ તો સારું જ હતું, યુનિક કન્સેપ્ટ હતો, પણ આ શું ટિપિકલ ગુજરાતી મૂવી બનાવી નાખ્યું યાર. એ જ લવ સ્ટોરી અને એ જ હેપી એન્ડિંગ, વહી ઘીસી પીટી કહાની. હા, મને ખ્યાલ છે કે મેં તમને આપી દીધું સ્પોઇલર, પણ એક્સપેક્ટેડ હતું, તમે કરી લેત. સ્ટોરી શરૂ થાય છે ત્યાંથી કે કુળ દીપક જોઈએ છે, માતાજી નહીં. હવે છેલ્લે દીકરો દીકરી કાંઈ પણ આવે, પ્રસાદ સમજીને ડન જ કહેવાનું હોય. આ તો થઈ ગઈ સ્ટોરીની વાત કે ટિપિકલ ગુજરાતી સ્ટોરી જ છે, કઈ યુનિક કન્સેપ્ટ નથી. હવે વાત આવે પ્રેઝન્ટેશનની. ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ તો ઘણા બધા આપેલા છે, પણ જ્યારે ક્લાઇમેક્સ ખબર હોય ત્યારે એટલી મજા ના આવે. ડાયલોગ્સની સ્પેસિફિકલી વાત કરીએ તો હજુ બેટર થઈ શકતા હતા. મેસેજ તો સારો દીધેલો છે, પણ વધુ એન્ટરટેનિંગ બનાવવાની જરૂર હતી. અરે કાંઈ ન કર્યું હોત ને તો મિત્રા ગઢવીના ડાયલોગ્સ અને સ્ક્રીન ટાઈમ થોડો વધારી દીધો હોત તો એ જ આખા મૂવીને એન્ટરટેનિંગ બનાવી દેત. સૌથી વધુ ટેલેન્ટેડ જો મને કોઈ એક્ટર લાગતું હોય તો એ મિત્રા છે. અને એમાંય પ્લસ યશ અને મિત્રા સાથે હોય એટલે આ બંને સુપર ટેલેન્ટેડ એક્ટર, સુપર ટેલેન્ટેડ જોડી બનાવે છે. ઈશા કંસારાની આ ફિલ્મમાં એકદમ એફર્ટલેસ એક્ટિંગ છે, ક્વાઇટ ઇમ્પ્રેસિવ. મૂવીનું મેકિંગ એકદમ અમેઝિંગ છે. ફક્ત 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 પુરુષો માટે આ સોંગની વાઇબ ભાઈ સાહેબ જોરદાર છે. પણ આ સોંગ સિવાયના જે બાકીના સોંગ્સ છે એ મને ઠીકઠાક લાગ્યા. BGM એ એકદમ સારું કામ કરેલું છે, પણ જે આ ચવાઈ ગયેલો કન્સેપ્ટ છે ને એને છોડો ને યાર. કેટલી લવ સ્ટોરી બનાવશો? બાપ દીકરો, ભાઈ બેન, ભાઈ ભાઈ, બેન બેન, માં દીકરો, આવા બધા કન્સેપ્ટને લઈને આપણે સારી સારી મૂવી બનાવી શકીએ. બાકી ગુજરાતી ઇન્ડસ્ટ્રી મૂવી બનાવે છે એ જ આપણા માટે મોટી અને ગર્વની વાત છે. સો એપ્રિશિએટ કરવાનું તો બને, વેલ ડન. પણ હજુ બેટર થઈ શકતું હતું, માટે હું આ મૂવીને 3.5 સ્ટાર દેવા માંગીશ. આપણે આપણી માતૃભાષામાં બનેલા મૂવીને બિલકુલ સપોર્ટ કરવો જોઈએ, માટે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જોવા જાઓ ફક્ત પુરુષો માટે. હેવ અ નાઇસ ડે, ટેક કેર.